પણ રામે એને આમ પોરહ ચડાવી ચડાવી, પાણી ચડાવી ચડાવી, તું જા, હું છું તારી પાછળ, તારી સાથે છું, પડકારો કર, લલકાર વાલીને, હું તારી સાથે છું. રામાયણની દ્રષ્ટિએ જોઈએ તો સુગ્રીવ વિષયી જીવ છે. વાલીને માર્યો, સુગ્રીવને કિષ્કિંધાની ગાદીએ બેસાડ્યો ભગવાન રામે. વર્ષા ઋતુ આવીને ભગવાન રામે કહ્યું સુગ્રીવને કે મારા કામને ધ્યાનમાં રાખજે, મને ભૂલતો નહીં, મારા કામને ભૂલતો નહીં. વર્ષા ઋતુ છે, અત્યારે સીતાજીની ખોજ કરવાનું કામ કઠણ, એટલે હું પ્રવર્ષણગીરીમાં નિવાસ કરું છું, પણ તું મને ભૂલતો નહીં, મારા કામને ભૂલતો નહીં. અને ભગવાન રામ લક્ષ્મણજીની સાથે પ્રવર્ષણગીરીમાં નિવાસ કરે છે વર્ષા ઋતુમાં. રામચરિતમાનસના કિષ્કિંધાકાંડમાં આ જગ્યાએ વર્ષા ઋતુનું અને શરદ ઋતુનું ગોસ્વામી તુલસીદાસજીએ બહુ સુંદર વર્ણન, અદ્ભુત દ્રષ્ટાંત અલંકાર આ જગ્યાએ. ભાગવતના દશમસ્કંદમાં પણ છે વર્ષા અને શરદનું વર્ણન. અને ત્યાં પછી શરદ ઋતુમાં ભગવાન કૃષ્ણ વેણુ વગાડે છે અને વેણુ ગીત ગોપીઓ ગાય છે, એ કથા આવે. તો પ્રવર્ષણગીરીમાં વર્ષા ઋતુ વીતી ગઈ, શરદ ઋતુ આવી, અને છતાંય સુગ્રીવને એને તો સત્તા મળી ગઈ, એને પત્ની મળી ગઈ, એને દરેક પ્રકારના ભોગો ઉપલબ્ધ થયા, અને એમાં એવો ઈ ખોવાઈ ગયો વિષયી જીવ, ભગવાનને ભૂલી ગયો, ભગવાનના કામને ભૂલી ગયો. પછી સુગ્રીવ ભગવાન રામે લક્ષ્મણજીને કહ્યું કે લક્ષ્મણ, સુગ્રીવ બહુ સુધી મોહથી બિસારી. સુગ્રીવ પણ ભૂલી ગયો, આપણે એનું કામ કર્યું, એ કામ એનું નીકળી ગયું, એટલે પછી રામ રામ ભૂલી ગયો. સત્યનારાયણની કથામાં નહોતો ઓલા સાધુ વાણિયાની કથા તમે સાંભળો છો, એણે પેલી માનતા માનેલી ને કે હે ભગવાન સત્યનારાયણ, મારે કાંઈ સંતાન નથી, તમારી કૃપાથી મારે ત્યાં દીકરો કે દીકરી કંઈક થાય, સંતાનની પ્રાપ્તિ થાય તો હું પણ તમારી કથા કરીશ, હોનાની ધજા બનાવીને તમને અર્પણ કરીશ. માનતા એટલે શું? નિયમ એવો છે કે પહેલાં કર્મ કરો પછી એ પ્રમાણે ફળ મળે. માનતા એટલે પહેલાં ફળ માગવું, પછી અમે કર્મ કરશું. માનતાનો અર્થ તો આવો જ થાય ને. એટલે વૈષ્ણવો માનતા નથી માનતા, મનોરથ કરતા હોય છે. ભક્તિ માર્ગી આ મનોરથ શબ્દ બહુ સારો છે. માનતાનો અર્થ બહેનો ઘણી વાર આપણે નથી માનતા ઘરમાં કે ચાવી ખોવાઈ ગઈ છે, હે મારા નાથ, હે માતાજી, ચાવી મળી જાય, 2 દીવા કરું, મળી જાય તો. એટલે માતાજીએ ભાંખોડિયા ભર થઈને તમારા કબાટની હેઠે ને સોફાની હેઠે ને બધે તપાસ કરવાની, તમારી ચાવી ક્યાં પડી ગઈ, ક્યાં ગુમ થઈ ગઈ, અને પછી માતાજીએ તમને આમ હાથમાં ધરવાની કે લે આ તારી ચાવી, લે હવે મને 2 દીવા કર. અને આપણે દીવા ન કરીએ તો માતાજીને અંધારું. કર્મ કરે માણસ પછી એને ફળ મળે, પણ માનતાનો અર્થ એવો થાય કે પહેલાં અમને ફળ આપો તો અમે કર્મ કરીએ. અને ભગવાને એવા દયાળુ કે ભગવાને પેલા સાધુ વાણિયાને સંતાન આપ્યું, પણ સંતાનમાં શું આપ્યું? દીકરી. એનું શું નામ હતું? કલાવતી. સાધુ વાણિયો, એની પત્નીનું નામ લીલાવતી. લીલાવતી કલાવતીની કથા યાદ છે ને સત્યનારાયણની કથામાં? તો ભગવાને દીકરી આપી, પણ કામ થઈ ગયું એટલે ભૂલી ગયો. પછી ઓલી લીલાવતી પત્ની યાદ કરાવે કે આપણે માનતા માની છે ને ભગવાને દયા કરીને દીકરી દીધી, હવે તો સત્યનારાયણની કથા કરાવો, હવે તો માનતા પ્રમાણે સોનાની ધજા ભગવાન સત્યનારાયણને અર્પણ કરો. એટલે આવડો કે પણ એને મોટી તો થવા દે, હજી મોટી તો થવા દે. બાળ મરણનું પ્રમાણ ત્યારે બહુ મોટું હતું એ વખતમાં. ઇન્ફન્ટ મોર્ટાલિટી બહુ હાઈ હતી. એટલે દીકરી મોટી થઈ, નિશાળે જવા માંડી.
કુમારી કલાવતી, એનું નામ શાળાના રજિસ્ટરમાં એન્ટર થયું. લ્યો મોટી થઈ ગઈ, હવે તો ભણવાય માંડી, હવે તો કથા કરો. અરે કે વિવાહ યોગ્ય થવા દે, પછી શું છે, એના વિવાહ કરીએ ને, એના લગ્ન કરીએ એટલે પછી એક ખર્ચે બે કામ થઈ જાય. એટલે એ તો લગ્ન જેવડી થઈ, અને એના લગ્ન તે નક્કી થયા, એક સારો વર ગોત્યો. પાછું લીલાવતી યાદ કરે. આ બધી લીલાવતીઓ જ યાદ કરાવે, બાકી સાધુ કહેવાતા વેપારીઓ તો લગભગ ભૂલી જ જાય. કામ સર્યું, ગરજ સરીને વૈદ વેરી, આ વિષયી જીવો છે. ફરીથી કહું, વણિક એટલે શું? એટલે કે વેપારી કોને કહેવાય? ઓછું દઈને જાજુ લે, એનું નામ વેપારી. આ સીધી સાદી વ્યાખ્યા. વેપારી એટલે ઓછું આપીને જાજુ લે. તમારી પાસેથી 1.25 રૂપિયો લે ત્યારે તમને 1 રૂપિયાની વસ્તુ એ આપે, અને તો જ ચારાને કમાય ને ભાઈ. એ તો વેપારી છે, એને નફો તો કરવો પડે ને. એમને થોડું એ કંઈ થોડો સેવા કરવા બેઠો, એ વેપાર કરવા બેઠો છે. પણ એનો અર્થ શું નીકળ્યો કે તમારી પાસેથી 1.25 રૂપિયો લે છે ત્યારે તમને એ 1 રૂપિયાની વસ્તુ આપે છે. એટલે કે વધારે લઈને ઓછું આપે, એનું નામ વેપારી. આ સાધુ વાણીઓ વારંવાર લીલાવતી યાદ કરાવે છે. એટલા માટે તેને ધર્મપત્ની કહે. હા, ધર્મ તારો સંભાર. વચન આપ્યું છે, માનતા માની છે, ભગવાને દીકરી દીધી, હવે તો લગ્ન લેવાના, હવે તો આપણે કથા કરો. એટલે સાધુ વાણીઓ કે એ લગ્નની ધમાલમાં પછી કથા નિરાતે થાય નહીં, આપણું ધ્યાન કથામાં રહે નહીં. બધી લગ્નની વ્યવસ્થામાં તે આપણું મન હોય, અને એવી રીતે શું કથા કરવી? આપણે નિરાતે, આ છે ને ઓલું વ્યવહારિક કામ કહેવાય ને આ ધાર્મિક કામ કહેવાય. આપણે એની ભેળસેળ નથી કરવી. આ વ્યવહારિક કામ એકવાર પતાવી લ્યો, પછી વાત. તો લગ્નમાં ન કરી કથા. વિષય જીવ એ ભૂલી જાય છે. સુગ્રીવ વહુ સુધી મોરી બિસારી. વિષય જીવ સુગ્રીવ, રામે આનું કામ કર્યું, પણ હવે રામનું કામ કરવાનું ભૂલી ગયો. વચન આપ્યું તું ભૂલી ગયો. અને ત્યારે ભગવાન રામ કહે છે લક્ષ્મણને કે લક્ષ્મણ, સુગ્રીવ વિષયી જીવ છે. એના જીવનમાં જ્યાં સુધી વાલીનો ભય હતો ત્યાં સુધી ઋષ્યમુખ પર્વત ઉપર રહેતો હતો. ઋષિઓના સંગમાં અને ઋષિઓના મુખમાંથી નીકળતી વાણી, સત્સંગ એ સાંભળે. પણ વાલી રૂપી ભય મેં મિટાવી દીધો. હવે નિર્ભય થઈ ગયો, એટલે હવે હાવ સ્વચ્છંદ થઈ ગયો, વિષયોની અંદર ખોવાઈ ગયો. પણ એ સુગ્રીવ ભૂલી જાય છે કે જેહી સાયક મારા મેં બાલી તેહી સર હતો મૂઢ કહું. જે બાણથી મેં વાલીને માર્યો એ જ બાણથી એ મૂઢને હું મારીશ. લક્ષ્મણજી એકદમ સાંભળીને ઉત્સાહમાં આવી ગયા. પ્રભુ આમ જ હોય, આમ જ હોય, એમ જ કરાય. જટ ત્યાં ભગવાનના મોઢામાંથી નીકળ્યું કાલી. તેહી સર હતો મૂઢ કહ કાલી. કાલે, આવતીકાલે. ઘણા લોકો છે ને ભગવાન રામના આ વચન એવા વાંક દેખા હોય. આવા લોકો વકીલ થાય, પણ આ નિષ્ફળ વકીલ હશે. પછી એ શું કે ખબર? ભગવાને એમ કહ્યું તું, રામાયણમાં લખ્યું છે, સ્વયં રામ બોલ્યા છે કે જેહી સાયક મા રામે બાલી તેહી સર હતો મૂઢ કાલી. તો પછી રામે બીજે દિવસે એને માર્યો કેમ નહીં, સુગ્રીવને? તો રામ બોલ્યું પાળતા નથી, બોલે છે એ મુજબ કરતા નથી. અને તમે લોકો તો એમ કહો છો કે રામો દ્વિર ન ભાષતે, રામ 2 વાર નથી બોલતા. મતલબ બોલ્યું એટલે કર્યું. તો રામે તો કર્યું નથી, એનું વચન ખોટું થયું. અરે હવે ભગવાન રામે એમ કહ્યું છે કે તેહી સર હતો મૂઢ કહ કાલી. એટલે કે જો ત્યાં સુધી કાલ સુધીમાં એ શરણે ન આવે તો
છાપામાં મોટી મોટી જાહેરાત આવે ને પછી ઉપર એક ફૂદડી કરી હોય અને એ ફૂદડીમાં નીચે પાછું ફૂદડી કે તમે આ ફૂદડી જુઓ, નીચે લખ્યું કન્ડિશન્સ એપ્લાય, શરતેં લાગુ. જે બાણથી મેં વાલીને માર્યો એ જ બાણથી એ મૂઢ સુગ્રીવને મારીશ, જો શરણમાં નહીં આવે કાલ સુધીમાં તો. અને બીજી વસ્તુ કે રામ પરબ્રહ્મ છે, રામ બ્રહ્મ પરમાર્થ રૂપા, અભિગત અલખ અનાદિ અનુપા, સકલ વિકાર રહિત ગત ભેદા, કહિનિત નેતિ નિરૂપહી ભેદા. એ બ્રહ્મને હું આવતીકાલને, હું ગઈકાલને, હું વર્તમાન. એ પરબ્રહ્મ પોતે જ કાળ સ્વરૂપ છે. એને કોઈ દી આવતીકાલ હોય? તો કહ્યું કે મૂઢને હું કાલે મારીશ. તો લક્ષ્મણજીને એમ થયું કે આવું સારું કામ ને પ્રભુ આવતીકાલ ઉપર હું કામ ટાળવું? કહેવાનું છે ને કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. તો ભગવાન રામે કહ્યું લક્ષ્મણને કે હું મારું બાણ છે એનો ઉપયોગ તો કાલે કરીશ, જો સુગ્રીવ શરણમાં નહીં આવે આવતીકાલ સુધીમાં તો આજે આપણે વાટ જોતા બેઠા રહેવાનું નહીં, કામ ચાલુ કરી દેવાનું છે. શું કે લક્ષ્મણ તું જા, બાણનો ઉપયોગ તો હું આવતીકાલે કરીશ જો સુગ્રીવ શરણમાં ન આવ્યો તો, પણ એના પહેલા તારો ઉપયોગ હું આજે કરવા માંગુ છું. મારે શું કરવાનું છે? લક્ષ્મણજીએ પૂછ્યું. બોલે ભય દેખાય લઈ આવહુ તાત સખા સુગ્રીવ. એ સુગ્રીવના જીવનમાંથી ભય મટી ગયો ને એટલે બગડ્યો. વાલી રૂપી ભય હતો ત્યાં સુધી તો ઋષ્યમુખ પર્વત ઉપર હતો, ઋષિના મોઢામાંથી નીકળતી વાણી સાંભળતો હતો, સત્સંગમાં જ રહેતો હતો. પણ એના જીવનમાંથી ભય મટ્યો અને બગડ્યો મારો દીકરો વિષયજી. માટે એને ભય દેખાડવો જરૂરી છે. ભય દેખાઈ લઈ આવહુ. અને ભય દેખાડ તો સાંભળ લક્ષ્મણ, સાંભળ, ભય એવી રીતે દેખાડજે કે મારે શરણે આવે. લઈ આવહુ કારણ કે આવડો આ ભગોડિયો માણસ છે, જેવો ભય જોવે એટલે ભાગે. રામ અને લક્ષ્મણને પહેલી વાર આવતા જોયા. હું રામાયણમાં વયો ગયો લ્યો આજે, જેવી ગોમાતાની ઈચ્છા. પુરુષ જુગલ બલ રૂપ નિધાન. રામ લક્ષ્મણને આવતા જોયા ઋષ્યમુખ પર્વત ઉપરથી સુગ્રીવે, અને અતિ સભીત કહ સુનુ હનુમાન. અતિ સભીત કહ સુનુ હનુમાન. અતિ સભીત કહ સુનુ હનુમાન. પુરુષ જુગલ બલરૂપ નિધાન. પુરુષ જુગલ બલરૂપ નિધાન. પઠવા હોઈ બાલી મન મેલા. બાલી હોઈ મન तुरत तजो यह सैला. अति सभीत कह सुनु हनुमान. अति सभीत कह सुनु हनुमान. पुरुष जुगल बल रूप निधान. पुरुष जुगल बल रूप. બલ અને રૂપના નિધાના બે પુરુષો આવે છે. સુગ્રીવ કોણ છે? હનુમાન કોણ છે? તમે જઈને તપાસ કરો, સુગ્રીવે કહ્યું. અને ત્યાં જાઓ
તપાસ કરો ને તમને એવું લાગે કે આ ખરેખર મારવા આવ્યા છે મને, તો ત્યાંથી મને ઈશારો કરજો. અચ્છા, હનુમાનજીએ કહ્યું હું ઈશારો કરું તો પછી તું શું કરીશ? એટલે કે મારે શું કરવાનું, ભાગો તુરત. આપણે તો ભાગવામાં ચેમ્પિયન છીએ. पलायनवादी मानस, भगोड़ा आदमी है, विषयी जीव है. संकट का, समस्या का सामना करना उसके अंदर है ही नहीं. રામની સાથે મૈત્રી થયા પછી પણ રામે એને આમ પોરહ ચડાવી પાણી ચડાવી તું જા, હું છું તારી પાછળ, તારી સાથે છું, પડકારો કર, લલકાર વાલીને, હું તારી સાથે છું. માંડ એને, પણ તોય પછી વાલીએ 2 ઢીકા માર્યા ને ભાગ્યો, પાછો ભાગ્યો. संघर्ष के लिए तैयार नहीं है, भगोड़ा आदमी है, पलायनवादी है, विषयी जीव है, निरुत्साही है. એટલે એને ભાગવાની આદત છે. લક્ષ્મણ, એને ભય દેખાડજે પણ એ ભાગી ન જાય એનું ધ્યાન રાખજે. ભય દેખાય લઈ આવહુ, મારી પાસે લઈ આવજે. ભય દેખાય લઈ આવહુ તાત સખા સુગ્રીવ. તો જેમ સુગ્રીવ વિષયી કક્ષાનો જીવ છે અને એ ભૂલી જાય છે ભગવાનને આપેલું વચન. સત્યનારાયણની કથામાં સાધુ વાણીઓ પોતાનું કામ થઈ ગયું પછી ભૂલી જાય છે, સત્યને ભૂલી જાય છે. સત્યનું વ્રત કરવાની વાત છે, સત્યના માર્ગે ચાલવાની વાત છે, પણ સાધુ વાણીઓ ભૂલી જાય. અને પછી તો જમાઈને લઈને વિદેશ કમાવા ગયો, ખૂબ પૈસા કમાણો. એ સત્યનારાયણની કથા યાદ છે ને બધાને, 5 અધ્યાયની, કે ખાલી શીરો જ ખાવાનો છે આપણો પ્રસાદનો. માત્ર 5 અધ્યાયની સત્યનારાયણની કથા છે, પણ અદ્ભુત છે. બાપુ, હું તો સત્યનારાયણની કથા 3 કલાક કરતો. 5 અધ્યાય 3 કલાકમાં કથા કરું, ત્યારથી આદત છે. મેં સત્યનારાયણની કથા શરૂઆતમાં બહુ કરી. એ વખતે જજમાન બોલાવવા આવતા ને કે અમારે સત્યનારાયણની કથા કરાવવી, તમે શું લેશો? એટલે હું કહેતો 5 કલાક. તમે શું લેશો? 5 કલાક. 5 કલાક આપવાની તારી તૈયારી છે તો આવું. એમાં 2 કલાક નિરાતે પૂજા કરીશું, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરશું, એક નમઃકાર સાથે ભગવાન વિષ્ણુને તુલસી અર્પણ કરશું, ગણેશજીની ષોડશોપચાર પૂજા, ભગવાન નારાયણની ષોડશોપચાર પૂજા, વિષ્ણુ સહસ્ત્ર નામ. એટલે 2 કલાક પૂજા હાલશે ભાઈ, અને 3 કલાક કથા. 5 કલાક આપીશ તો આવું. માત્ર 5 અધ્યાયની કથા છે સ્કંદ પુરાણના રેવા ખંડમાં, અને અદ્ભુત કથા છે. પણ આપણી કરુણતા એ કે આપણે તો 5મા અધ્યાયની ટંકોરી વગાડતા હોય, ઘંટડી વગાડતા હોય, ગોરદાદા ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્યનારાયણ વ્રત કથાયામ 5મો અધ્યાય, ત્યારે જ બરાબર પોગ્ય ને કે જય લાવો પ્રસાદ. એ પ્રસાદ નથી, એ ઘીનો કિસમિસ વાળો શીરો છે. ઘણાને સત્યનારાયણની કથામાં મળતો એ પ્રસાદ એટલો બધો ભાવ. એક પ્રસાદી લોભી ભગત સત્યનારાયણની કથામાં બરાબર 5મા અધ્યાયમાં પહોંચ્યો, પછી તો થાળ ધર્યો ભગવાનને. ગોરદાદા એને જજમાને આરતી ઉતારી અને પછી પ્રસાદ આમ ટોપિયું ભરેલું. અને ગમે તે હોય પણ સત્યનારાયણની કથાના શીરાનો સ્વાદ જ અનોખો હોય. એવું પાછું ઘરે બનાવો તો એટલી મજા નથી આવતી. એ પ્રસાદનો ટેસ્ટ કંઈક અલગ જ હોય. અહીંયા તમે આ ભંડારામાં જમશો ને, એ ટેસ્ટ જ કંઈક અલગ હોય. એવો સ્વાદ ઘરે ના આવે. તો ઓલો ટોપિયું લઈને પ્રસાદ વેચવા વાળો બહાર નીકળ્યો. એટલે ગોળની ભેલીએ જેમ મકોડા જામે એમ ચારેકોરથી ભક્તો બધા જામ્યા, લાવજો લાવજો લાવજો. એટલે આવડો 5મા અધ્યાયમાં પહોંચ્યો હતો ને પ્રસાદીઓ ભગત, એ તે ટોળામાં હાથ ધરીને ઉભો રહ્યો, લાવજો ભાઈ લાવજો. તો એના હાથમાં હવે
50-60 હાથ આમ ધરાયેલા હોય ને બધાને ઓલો આપતો જાય ધીમે ધીમે એક એકના હાથમાં. તો આના હાથમાં આપ્યો. આવ્યો પ્રસાદ, એણે જોયો, ખોપારી જેટલો હતો. એને એમ થયું એટલામાં શું થાય. અને આને એ પ્રસાદ બહુ ભાવે, પૂરો પ્રસાદીઓ ભગત. બધે ઠેકાણે કથામાં હાજરી આપે. છેલ્લે 5મા અધ્યાયને અંતે એને એમ થયું આટલામાં શું થાય. પછી થયું કે ભાઈ આટલા ટોળામાં બધાએ હાથ લંબાવીને બેઠા છે, એમાં કયો હાથ કોનો એ ઓલા વેચવાવાળાને ક્યાં ખબર છે. એટલે જમણા હાથમાં પ્રસાદ મળેલો ને તો એ હાથ એણે આમ પાછળ કર્યો અને પાછો બધાને યાર લાવજો ભાઈ લાવજો. ડાબો હાથ ધર્યો. બોલો ડાબા હાથે પ્રસાદ લેવાય, પણ આને તો હેરો ખાવો હતો ને. લાવજો ભાઈ પ્રસાદ આપજો ભલા, એ લાવજો. એ ઓલો બધાને વેચતા 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 આની પાસે આનો વારો આવ્યો ને ત્યાં પ્રસાદ પૂરો થઈ ગયો ટોપિયામાં. તો ડાબો હાથ ધરીને ઊભો રહ્યો હતો, પણ એમાં પ્રસાદ મળ્યો નહીં. જમણા હાથમાં પ્રસાદ હતો, એ આમ પાછળ કરીને બેઠો ઊભો હતો ને તો કૂતર્યું આવ્યું ખાઈને વયું ગયું. ઘીનો શીરો ખાઈને જીભ ચાટતું ચાટતું કૂતર્યું થેન્ક યુ કહીને વયું ગયું કે અમારા જેવા જીવને બીજું કોણ આપે ભાઈ, ભગવાન તારું ભલું કરે. કૂતર્યું આશીર્વાદ આપીને વયું ગયું. સત્યનારાયણની 5 અધ્યાયની કથા અદ્ભુત છે. આપ સૌએ અનેક વાર સાંભળી છે, યાદ હશે. એક બ્રાહ્મણની કથા છે. એમાં કશ્ચિત કાશીપુરે રમ્યે યાસિદ વિપ્રોતિ નિર્ધન. સદાનંદ બ્રાહ્મણ. પછી વાણિયાની, સાધુ વાણિયાની, વૈશ્યની કથા 2 અધ્યાયમાં છે. કઠિયારાની કથા છે અને ઉલ્કામુખ રાજાની કથા છે. તમે સમજ્યા? 4 વર્ણ આવી ગયા. સદાનંદ બ્રાહ્મણ, પેલો કઠિયારો, ઉલ્કામુખ રાજા, સાધુવાણીઓ. એ 5 અધ્યાયમાંથી 2 અધ્યાય તો પૂરા સાધુવાણીઓ લઈ ગયો. એમાંય તે મોટો ભાગ. વેપારીની પાસે બહુ હોય, ખેંચી જાય. 2 આખા અધ્યાય સાધુવાણીઓ લઈ ગયો. લ્યો સત્યનારાયણની કથા. તો ખૂબ પૈસા કમાણો અને 2 મોટી મોટી નૌકામાં એ ધન ભરીને પોતાના જમાઈ સાથે જ્યારે આમ પાછો આવે છે, સત્યનારાયણ ભૂલાઈ ગયા, માનતા માનેલી ભૂલાઈ ગઈ. એક ટાપુ જોયો એટલે ત્યાં વાણ એના લાંગર્યા, લંગર નાખ્યા કે થોડો સમય અહીંયા જરા ધરતી ઉપર રહીએ ને વળી પાછા દરિયામાં મુસાફરી કરતા કરતા આપણે આપણા વતનમાં જઈશું. પછી ભગવાન સત્યનારાયણને એમ થયું કે આ સાવ ભૂલી ગયો છે. માનતા માની હતી, મેં એને દીકરી દીધી, આવો રૂડો જમાઈ એને આપ્યો અને આ મને સાવ ભૂલી ગયો. એટલે ત્યાં તમે કથા સાંભળી છે ને, યાદ જ દેવડાવું છું. ભગવાન સત્યનારાયણ એક સાધુનું રૂપ લઈ અને એ ટાપુ ઉપર એક ઝાડની નીચે, આમ જાણે આશ્રમ જેવું હતું, અને ઝાડની નીચે ભગવાન સત્યનારાયણ સાધુનું રૂપ લઈને બેઠા. જમાઈની સાથે પેલો સાધુ વાણીઓ સાધુ પુરુષનો આશ્રમ જોઈને ત્યાં જાય છે, વંદન કરે છે. એટલે આશ્રમના બાપુ બોલ્યા, આવો આવો બાપા આવો, બેહો. કયું ગામ, ક્યાંથી આવો છો, બધું પૂછે ને સાધુ સંતો. બધાને આવકાર હોય આશ્રમમાં. ભોજનનું ટાણું થાય, બાપા પ્રસાદ લઈ લો, હરિહર કરો. રોકાઈ જવું હોય તો આ રૂમ ખોલી દઈએ. બધાને આશરો મળે ત્યાં. એટલે સાધુ વાણિયાએ નામ ગામ બધું કહ્યું અને પછી સાધુના રૂપમાં ભગવાને પેલા વેપારીને પૂછ્યું કે આ 2 વાણ તમારા? તો કે હા બાપુ. એમાં શું ભર્યું છે, એમાં શું છે? રૂપિયાવાળા હોય ને એના મનમાં આમ એક ભય બહુ રહે. અને એમાં સાધુ સંતોના બધા આવે ને, NGO વાળા આવે, શેઠ તમને મળવું છે,
એટલે ત્યારથી જ મનમાં એમ થાય કે આ માળા માગવા જ આવવાના છે, કે તમારા વાણમાં શું છે? એટલે કે બાપુ અમારા ગરીબ માણા, અમારે શું હોય, વેલાને પાંદડા ભર્યા. અને ભગવાન સત્યનારાયણ કહ્યું કે તારી ભલી થાય, આટલી કૃપા કરીને તને આટલું આપ્યું, પણ તને એની કદર નથી, તને એની કિંમત નથી, હજી વેલાને પાંદડા. એ ભગવાને આપ્યું હોય તો કહેજો કે ભગવાનની દયા છે, લીલા લહેર છે. પણ ઘણાને પૂછો ને કેમ ચાલે બધું, આમ કેમ ચાલે ધંધો? રોટલા નીકળે છે. ઢીલું તો ન બોલ, આવું ઢીલું તો ન બોલ. ભગવાનની આટલી દયા છે તો કે ને આનંદ છે, ઉપરવાળાની મહેર છે, બહુ સારો ધંધો હાલે છે. ઘણા લોકો મને કહેતા અમે આમ કમાણા નથી, એટલું કોવિડમાં કમાણા. લીલા લહેર છે ને એમાંથી પછી હારે માર્ગે પાછું ખૂબ ભગવાને મતી આપી, સત્સંગથી આપણને થોડી સમજણ મળી, તે હારે માર્ગે ખર્ચ્યું. ભગવાનનું છે ને ભગવાનના કામમાં લગાડ્યું. આવી સમજણ, સત્સંગથી એવી સમજણ આવે. માણસ આપે, વેચે અને પાછો એનો અહંકાર ન કરે કે એ તો મારા દીના નાથે દીધું. દેન હાર કોઈ ઓર હૈ જો ભેજત દિન રૈન, લોગ ભરમ હમ પર કરે તાસો નીચો નૈન. ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પય. સાધુના રૂપમાં ભગવાન સત્યનારાયણ પૂછે છે કે તારી નૌકામાં શું ભર્યું છે? અને આવડો આ લોભિયો બીકણો એક પૈસો કોક માગશે તો? એટલે બોલ્યો કે બાપુ શું હોય અમારે તો વેલાન પાંદડા છે. અને ભગવાન સત્યનારાયણે સાધુના રૂપમાં કહ્યું એવ મસ્તુ, ભલે એમ થાવ. અને પછી આપણે સત્યનારાયણની કથામાં ગોરબાપા પાસે સાંભળીએ, પછી જે કહેવાય છે તે પોતે ભગવાનના વચનને કારણે સાધુવાણિયાની બંને નૌકાઓનું જે ધન રહ્યું ને તે વેલાને પાંદડામાં પરિવર્તિત થઈ ગયું છે. એને કારણે નૌકાનું વજન અચાનક હળવું થઈ ગયું, નૌકાઓ સમુદ્રમાં ઉપર આવી ગઈ. સાધુવાણિયાએ જ્યારે પોતાના જમાઈ સાથે જોયું, પોતાના ધનની જગ્યાએ વેલા પાંદડાને જોતા સાધુવાણીઓ રડવા લાગ્યો છે. ત્યારે જે કહેવાય છે તે પોતે એના જમાઈ એને સમજાયું છે. હે સસુરજી, પેલા સાધુ મહારાજ ચમત્કારી મહાપુરુષ હોવા જોઈએ, તમે એની આગળ ખોટું બોલ્યા, એટલા માટે આવું થયું છે. તમારા ધનને તમે આટલું બધું છે, ભગવાનની દયા છે ને વેલા ને પાંદડા ને ઢીલું ઢીલું બોલો, દાળ રોટલા નીકળે છે. કહો પ્રભુની પૂરી કૃપા છે. અરે સંકટના સમયમાં પણ ભગવાનની કૃપાના દર્શન કરો. ભગવાનની કૃપા એ કોઈ સિઝનલ વસ્તુ નથી. વરસાદ ચોમાહામાં આવે, ભગવાનની કૃપા 12 માસ વરસે, 24 કલાક વરસે. ભગવાનના ભક્તને માટે તો સંકટ આવે એ પણ ભગવાનની કૃપા જ છે. શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંદમાં કુંતા માતા જ્યારે ભગવાનની સ્તુતિ કરે છે દ્વારકાનાથની, ત્યારે કહે છે વિપદ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવ દર્શનમ. હે ભગવાન, અમારા જીવનમાં હંમેશા સમયે સમયે વિપત્તિ આવ્યા કરે, વિપત્તિ આવતી રહે. કારણ કે વિપત્તિમાં જ તમારું સ્મરણ વધારે થાય છે. સંપત્તિ, અનુકૂળતા એ તો ક્યારે ભગવાનનું વિસ્મરણ કરાવી દે. વાહ સુખ પર પથ્થર પડો રામ હૃદય સે જાય, બલિહારી વાહ દુખ કી કે પલ પલ राम बजाए. सुख में सुमिरन ना करे दुख में करे सब कोई, जो सुख में सुमिरन करे तो दुख कहाँ से हो. संसाરમાં સમય સમય પર વિપત્તિ આવતી રહે તો માણસ જરાક ડાઉન ટુ અર્થ રહે છે, થોડો સાવધાન રહે છે, ભગવાનનું સ્મરણ થાય છે, ભગવાનના શરણે જાય છે. કુંદા માતાએ તો માગ્યું વિપદ સંતુ નઃ શશ્વત તત્ર તત્ર જગદગુરુ. હે શ્રી કૃષ્ણ, હે દ્વારકાધીશ, હંમેશા અમારા જીવનમાં સમયે સમયે વિપત્તિ આવ્યા કરે.
અમને સાવધાન કર્યા કરે, અમે જાગૃત રહીએ. આપણા શાસ્ત્રકારો કહે છે ભગવાનનું વિસ્મરણ એ જ વિપત્તિ છે. વિપદ વિસ્મરણમ વિષ્ણો સંપન્ન નારાયણ સ્મૃતિ. ભગવાનનું વિસ્મરણ એ જ વિપત્તિ, નારાયણનું સ્મરણ એ જ સંપત્તિ છે. હનુમાનજીને પૂછ્યું કે કોઈ આમ રસ્તામાં તકલીફ તો નથી પડી ને, કોઈ વિપત્તિ તો નથી આવી? હનુમાનજીએ કહ્યું પ્રભુ આપનું ભજન ન થાય એ જ વિપત્તિ. કહ હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોઈ, जब तव सुमिरन भजन न हो. अति सुख भी मूर्छित कर देता है, सुख का सातत्य मूर्छित कर देता है. इसलिए समय समय पर आने वाली विपत्ति हमें जागृत रखती. जब दिवस दरमियान जागવું જરૂરી છે અને સૂવું પણ જરૂરી છે, એમ સુખનું સાતત્ય મૂર્છિત કરી દે છે. વિપત્તિ તમને જાગતા રાખે છે, ડાઉન ટુ અર્થ રાખે છે, વિનમ્ર બનાવી રાખે છે. એટલે સુખ દુઃખ એ બંને આવતા જ રહે જીવનમાં. કોઈ એક વસ્તુનું સાતત્ય નહીં. પછી તો સાધુ વાણીઓ માફી માગે છે ભગવાનની પાસે, કહે છે કે હું ભૂલી ગયો માનતા માનીને, મેં જે વચન આપ્યું હતું એ હું ભૂલી ગયો, હું કરીશ, હું બોલ્યો છું એ કરીશ. અને પછી પાછું વેલા પાંદડાની જગ્યાએ ધન થઈ ગયું. પરમાર્થમાં જેનો રૂપિયો ન ખર્ચાય નહીં, ભલે કરોડોપતિ હોય, પણ એ વેલા પાંદડા જ છે એની તિજોરીમાં. અરે વેલા પાંદડા હોય તો એ કમસે કમ બકરાનું પેટ તો ભરાય. આ તો કોઈને કામ ન લાગે. કૃપણતા, કૃપણતા, કંજૂસાઈ. એક કંજૂસ શેઠ પાસે અનાથાશ્રમ વાળા ફાળો લેવા ગયા કે અમારે 150 બાળકો છે, અનાથ બાળકો, શેઠજી તમે આમાં ક્યાંક આપો. તો શેઠે પોતાને 2 છોકરા આપી દીધા, બોલ, ફાળામાં, કે લ્યો આ લઈ જાઓ, તમારી 152. તો છતે બાપે છોકરા અનાથાશ્રમમાં ગયા. આવા કંજૂસો ફાળો લખાવે તો એ શું આપે? કૃપણતા. અને કૃપણતાના મૂળમાં પણ ક્યાંક ભય છે. માણસ પૈસો પકડી રાખે ને એના મૂળમાં ભય છે. લોભ કરે છે એના મૂળમાં ભય છે. ઇવન ક્રોધ કરે એના મૂળમાં ભય છે. માનસ શાસ્ત્ર કહે છે માણસ એટલા માટે ગુસ્સો કરે છે કે માણસ ભયભીત છે. सांप इसलिए फुतकारता है कि सांप डर जाता है, लेकिन सांप के फुतकारने से फिर लोग डरते हैं. याद रखना, डरा हुआ डराता है, जो निर्भय है वो साधु सबको निर्भय करता है, અભયત્વ કા દાન દેતા હૈ. અને એટલા માટે સુખદેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું કે રાજા, દેવતાઓ તારા માટે અમૃત લાવ્યા, એ તારે પીવું છે કે મારી પાસે તારા માટે કથામૃત છે એનું પાન કરવું છે? કે બેયમાં ફરક શું? તો ફરક એ કે દેવતાઓ જે અમૃત લાવ્યા એ તને અમર કરી દેશે, ક્યારેય તારું મોત નહીં થાય. અને કે આ તમારું કથામૃત, તો કે એ તને અભય કરી દેશે, મૃત્યુ એનો ભય નહીં રહે, કોઈ વસ્તુનો ભય નહીં રહે તને. અભયત્વ એનું દાન કરશે. રાજા યાદ રાખ, અમરત્વ કરતા અભયત્વ શ્રેષ્ઠ છે. કારણ કે ભય એ તો મૃત્યુનું બીજું નામ છે. દેવતાઓ અમૃત પીને અમર થયા. દેવતાઓને અમર પણ કહે છે, કહું અમર આયે કહી હેતુ. હા, અમર.
પણ દેવતાઓ અભય નથી થયા. દેવતાઓના જીવનમાં ભય છે. ભયને કારણે દેવતાઓ ભાગતા રહે છે. બલિથી ભયભીત છે, રાવણથી ભયભીત છે, ભયભીત છે દેવો. જ્યારે સાધુ પુરુષ અભયત્વને પામે છે, જ્ઞાની મહાપુરુષ છે એ અભયત્વને પામે છે. આનંદમ બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન. જે બ્રહ્મને જાણે છે, આનંદ બ્રહ્મનો જેણે અનુભવ કર્યો છે, એને ક્યારેય ભય હોતો નથી. અને ભય નથી એટલે એના જીવનમાં શાંતિ છે. શ્રીમદ ભાગવતની કથા શું કરે છે? બોલે શોક મોહ ભયાપહા. શોક, મોહ અને ભય એ ત્રણેયનું હરણ કરનારી આ કથા છે. કથા સાંભળવાથી ભક્તિ જાગે અને એને લઈને શોક, મોહ અને ભય આ ત્રણેય વસ્તુ દૂર થાય. શોક મટે, આનંદની અનુભૂતિ. મોહ મટે, પરમ સુખનો અનુભવ. ભય જાય અને શાંતિ થાય. એન્ડ ધેટ ઇઝ એક્ઝેક્ટલી વોટ વી વોન્ટ. આપણે આપણા જીવનમાં વી વોન્ટ ઇટર્નલ હેપીનેસ, નહીં? નિત્ય આનંદ આપણા જીવનમાં હોય એવું આપણે ઈચ્છીએ છીએ. નિત્ય સુખ મારા જીવનમાં રહે એવી મારી ઈચ્છા હોય છે. મારા જીવનમાં શાંતિ રહે એવી ઈચ્છા હોય છે. અને આ નિત્ય આનંદ, નિત્ય સુખ, નિત્ય શાંતિ એનું જ બીજું નામ ખાલી 2 અક્ષરનું રામ. જો આનંદ સિંધુ સુખ રાશિ, જો આનંદ સિંધુ સુખ રાશિ, સ્વીકરતે ત્રૈલોક સુપાસી. અખિલ લોક દાયક વિશ્રામા. અખિલ લોક દાયક વિશ્રામા. જો આનંદ સિંધુ સુખ રાશિ, આનંદ સિંધુ સુખ રાશિ, સ્વીકરતે ત્રૈલોક સુપાસી. ત્રૈલોક સુપાસી. સિંધુ સુખ રાશિ.